કહેવાય છે ને કે પોલીસ પ્રજાનો મિત્ર છે, પરંતુ સુરત પોલીસે આ ઉક્તિને સાર્થક કરતા એક ડગલું આગળ વધી અને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શહેરના દેલવાડા તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકીની વહારે આવી અને સુરત પોલીસે ન માત્ર તેનો જીવ બચાવ્યો, પણ તેનું નામકરણ કરી તેના ભવિષ્યની જવાબદારી પણ સ્વીકારી છે। બાળકી હસતા હસતા મળી આવતા શહેર પોલીસે તેનું નામ હસ્તી રાખી દીધું છે। ત્યારે બાળકીના જન્મના 6ઠ્ઠા દિવસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની વિશેષ ઉપસ્થિતિમાં બાળકીના નામાંકન વિધિનો કાર્યક્રમ યોજાયો, તેમજ બાળકીના નામે બેંકમાં ખાતું ખોલાવવામાં આવશે। તમામ પોલીસ કર્મચારીઓ સ્વેચ્છાએ ફાળો એકત્ર કરી આ ખાતામાં જમા કરાવશે, જેથી બાળકી મોટી થાય ત્યારે તેની પાસે ભવિષ્ય માટે ભંડોળ હોય। ત્યારે હાલમાં ડિંડોલીના પીઆઈ આર.જે. ચુડાસમાની દેખરેખ હેઠળ 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ બાળકીની માતાની જેમ તેની સેવા કરી રહ્યા છે। લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ અમારી ફરજ છે। હસ્તી હવે સુરત પોલીસની દીકરી છે। हमारा पुलिस महिला हमारी अधिकारियों पहुंची ત્યાં જોઈ કે એક દીકરી जो है અને तुरंत તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ખૂબ ઠંડ પણ હતી जो है અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી जो है તો એના સ્માઇલ જોઈને जो है એના નામ બી અમે લોકો હસતી રાખ્યા जो है અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા जो है એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાવેલ કે હેલ્ધી દીકરી છે जो है અને પછી તુરંત CWC जो સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે। અને આજે 6ઠ્ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળના પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાના મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પણ કરી દેવાના છે। આ એક બહુ સુંદર જો હમારા એક बात करिए कि हमारी समाज जो है समाजમાં દીકરીઓને સૌથી ज़्यादा મહત્વ હોય છે जो है અમે લોકો પૂજીએ છીએ। જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ।